નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચૌહાણ હિરલ. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ 8 થી 8:30 સુધી મોક ડ્રીલ યોજવાની હોય. લાઇટ બંધ જાતે કરવાની રહેશે. જાફરાબાદ આજરોજ કેન્દ્ર સરકારની સૂચના અનુસાર જાફરાબાદ મામલતદાર તાલુકા પંચાયતની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, વેપારી ભાઈઓ, ગામજનો, સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કેન્દ્રીય સરકારની સૂચના અનુસાર આજે રાતના પોતાની જાતે 8 થી 8:30 વાગ્યા સુધી તમામ આ પ્રબંધ તેમજ જાફરાબાદ તેમજ ગામડાઓના જનતાને અપીલ કરવામાં આવી હતી કે પોતાના ઘરની લાઇટ બંધ રાખવી તેવી સૂચનાનું પૂરતું પાલન શહેરીજનોએ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર અંતર્ગત તારીખ 31ના રોજ ઓપરેશન સિંદૂર કરવાની આવતા બ્લેકઆઉટ કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે. તે અન્વયે જાફરાબાદ તાલુકામાં રાત્રિના 8 કલાકથી સાંજના 8:30 કલાક સુધીનું બ્લેકઆઉટ જાહેર કરે છે. જે અન્વયે દરેક તાલુકા સંકલન અધિકારીઓને સૂચના આપવામાં આવે છે, જેવી કે PGVCL, આરોગ્ય, પશુધન, એના માટે દરેક પોતાની ટીમ તૈયાર રાખશે અને આપાતકાલીનમાં જે કંઈ સૂચનાઓ છે, આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી વળવા માટે દરેકને સૂચના આપવામાં આવેલ છે અને દરેક ગ્રામજનોને, આગેવાનોને પણ એકત્ર કરી અને સૂચના આપવામાં આવે છે. દરેક પોતપોતાના સમાજમાં, શેરીઓમાં અને પ્રચાર કરી અને અંધારપટ જાહેર થાય 8 થી 8 કલાકમાં પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.